દિવાળીપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં જર્જરિત થઈ જતા પાલિકા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જેની બજવણી ન થતા પાલિકા તંત્ર દ્વારા વીજળી, પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, જેથી રોષે ભરાયેલા રહીશોએ પાલિકાની વડી કચેરી ખાતે આંદોલનની શરૂઆત કરી હતી। આંદોલનના 24 કલાક પૂર્ણ થયા છતાં પણ આંદોલન હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે। રહીશોની એક જ માંગ છે કે વીજળી, પાણીના કનેક્શન ફરીથી શરૂ કરવામાં આવે। તરસાલ વિસ્તારમાં આવેલા દિવાળીપુરાના હાઉસિંગના 300 જેટલા મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી તેમના વીજ, પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જેને લઈને મહિલાઓ સહિતનો મોરચો ગતરોજ પાલિકાની કચેરીએ પહોંચ્યો હતો અને ત્યાંથી વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે આજ રોજ 24 કલાક પૂર્ણ થઈ ગયા છતાં હજુ પણ સ્થાનિકો અડગ રહીને વિરોધ દર્શાવી રહ્યા છે। અમારા ઘરે વીજ, પાણી અને ડ્રેનેજના કનેક્શન શરૂ કરી આપો। ઘરે અમારા છોકરાઓ હેરાન થઈ રહ્યા છે। ઘરે ખાવાના વાંધા છે। ગરમી વધુ છે। ચોમાસાના ટાઈમે અમારે જાવું ક્યાં, રહેવું ક્યાં? ઘર છે પણ લાઇટ નથી, રહેવું કેવી રીતે? તે લોકોની અમારે વાત સાંભળવી જ પડશે તેવું તેમનું કહેવું છે। તે લોકો અમારી પ્રોબ્લેમ સમજવા તૈયાર જ નથી। ત્યારે આજ રોજ સ્થાનિક લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે તપેલા ચડાવ્યા હતા અને ખીચડી બનાવી હતી, છતાં પણ પાલિકાના અધિકારીઓ મારી સમસ્યા સમજવા તૈયાર નથી। ત્યારે આજની તારીખે લોકોની માંગ છે કે અમને અમારા વીજ કનેક્શન અને પાણીના કનેક્શન જોડી આપો તેવી જ અમારી રજૂઆત છે। અમારે ગુરુવારની સમસ્યા છે અને કાલ સવારના અમે રાતે બી અહીંયા રોકાયા છે, ભોજન બી અહીંયા બનાવીને ખાધું છે, અત્યાર સુધી કોઈ નિકાલો આવ્યો નથી। અમારું ત્યાંની વસ્તુ અમારે પાછું આલી દો કાયદેસર। તોડવા આવ્યા ત્યારે કોઈ અમારી પાસે માંગ્યું નથી, એ લોકોએ લઈને આવ્યા કે અમે પાણીનું કનેક્શન કાપવા આવ્યા છે એવું કોઈ નહીં માંગ્યું। હવે અમારી પાસે ડોક્યુમેન્ટ માંગે છે, કેવી રીતે તોડી ગયા ગેરકાયદેસર એ લોકો? કયા પ્રકારના ડોક્યુમેન્ટ કે તમે ડોક્યુમેન્ટ આલો તો અમે તમારી લાઇટો જોઈન કરીએ, ગટરો જોઈન કરીએ। જ્યારે તોડવા આવ્યા તો અમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી માંગ્યું, તો હવે કેમ માંગે છે અમારી પાસે ડોક્યુમેન્ટ? અમારું 3 વસ્તુ ગયું છે, એક વસ્તુ અમને પાછું આપો, ગટર લાઈન, પાણી લાઈન અને આ લાઇટ કનેક્શન। 24 કલાકથી હા, 24 કલાકની ઉપર અમે અહીંયા આગળ બેઠા છે, હજુ નયા ધોયા વગરના અહીંયા અમે બેઠા છે, કાલના છે અહીંયા જ છે, અમે ગયા નથી। એટલે મને ન્યાય આપ્યો, ન્યાય માટે અમે અહીં બેઠા છે। કોઈ મળવા આવ્યું નથી। તમને શું લાગી રહ્યું છે? શું લાગી રહ્યું? કોઈ અમને સાથ આપવા તૈયાર નથી, એટલે અમે આવીને બેઠા છે। આગળ નહીં ચાલો તો અહીંયા જ રહેવાનું ને। કપડાં અમારા છોકરા અહીં ઝૂંપડું બાંધી દઈશું, અહીંયા જમે રહીશું, ખાઈશું, બીજું શું કરીશું? બરાબર છે, બીજું તમે શું કરી શકશો? અમારી પાસે રૂપિયા છે નથી। અમારા બંગલાવાળા અમને બોલે છે કે 2 દિવસ રજા કમ પાડો છો તમે? અમારી આ પોઝિશન છે તો અમે આજે અહીંયા બેઠા છે। અમારો કામ ધંધો છૂટ્યો તો તમને કોણ પાલવશે? તો પછી અમે અહીંયા જ ખાશું પછી, બીજું અમારે કોઈ રસ્તો છોડ્યો નથી। એટલે અમારે અમારું આપી દો હકથી પાછું, જે હાથે તમે તોડ્યું છે એ હાથે પાછું તમે જોઈન્ટ કરો। કોઈ અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું? કોઈ આશ્વાસન આવ્યું નથી આલવા અમને, કોઈ જ કરતા કોઈ નહીં। અમે અમારી જાતે જ અમારી લડાઈ લડીએ છીએ। તમારું? મીનાબેન તડવી।